મિત્રો પાછા આપણે આવી જઈએ છીએ નવા બ્લોગમાં અને આજે આપણે બ્લોગ આપણા મોમાન છોકરો આવી ગયો બરોબર બાજુમાં તો આજે બ્લોગ આપણે તમને પેલી વખતે કીધું હતું કે આપણે ઘરના કલર ને એ બધું દેખાડીશું પણ આપણે બનાવ્યો નહોતો એ વખતે બ્લોગ તો અત્યારે તો ઘરમાં આપણે ફર્નિચર ચાલુ બરોબર ફર્નિચરના જ આવ્યા નહીં પણ અડધું એક ઘરનું ફર્નિચર થઈ ગયું ખાલી દરવાજા નાખવાનું બાકી તો આપણે તમને બતાડીએ બરોબર કેવું ભાવે આપણે ઘેર શું કામ કર્યું હે તળલ તો તળ્યું પણ હજુ 350 ફર્નિચર તો તળાનું અડધી એક તમારા ઘર થઈ ગયું ને ફર્નિચર થઈ ગયું ફર્નિચર તો હવે તારું અમને કોઈ કેવું નહીં બધાને આ બધાને તો કહેવું પડશે પણ બધા શું કેવું બધાને બધા પણ માનતા નહીં શું કેવું કે મન કે હું બધાને મારું તો એવું થાય એવું મારે બધાને એ અમે આ ઘરનું ફર્નિચર બતાવીએ હવે આપણું ઘર બતાવો ફર્નિચર ને બધું લેન્ડ બધાડ તમારું ઘર દેખાડ પેલા તમારું ઘર હેડો તો અત્યારે ભાવાની ગાડી અંદર હેંડી બાબા બાજુમાં આવ્યું બધા બધું બધા ખોલી તો મિત્રો અત્યારે બધું કામકાજ અત્યારે થોડુંક હજુ અડધું બાકી અને ભાવો અત્યારે ઘરમાં ટાયર રમવા માંડ્યો અને કલર થઈ ગયો તમે જુઓ બધે અત્યારે થોડુંક અંધારું જેવું લાગે પણ બધું થઈ ગયું હજુ અહીં થોડુંક બાકી હેલો બેટા આપણે બહાર અમારી ટોટીમાં બહાર આવી જાય તો આપણે પેન્ટનો બહાર બહાર જઈએ જોવા અહીંયા બધું જોવાય તો આપણે જોવા આવીએ
હવે મારી ભેંસો ચરડાજી હા એટલે વાડી આવશે વાડી નાઈ ડાયો દોવાની પછી અંધારું થઈ જાય દૂધ તળા જવાનું દૂધથી દૂધ ભરાઈને પછી પાહું આવવાનું પાહું આવી પછી ઊંઘી જવાનું ખાવાનું નહીં રાતી દાંતી ખાવાનું. જબરું બનાવ્યું તું એ બધી આપણા નવા ધાબા ઉપર બેસી જાય વિલાસનો બધા એ વિડીયો ઉતારો ને ધવેલનો બધા એ બે ઉભા રહ્યા ને ટેક્ટરનો બધા બેસ્યા અને હું નેચો બેસ્યો અમારા પૈના ભણાઈ ગયા એટલો મારા તો બેહા આવી જાઓ એટલો બેહા તે બેહું તે ચાલુ એમનો બોલાવડાવ ના તારા બોલાવા આવડો કેવું બાબા કેવો બાબા કેવો દવે મન બેહાન ના લેવાનો ઉપર હવે ધૂળ તું ધૂળ અંદર ના ના બેહાન ના તો ચાલો એલા ગેમ બતાવના પડે એ ભાવે પેલો ચાલ ગયો દવે લ્યો દવે ચાલ ગયો એમ આજનો બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ હવે આપણે બ્લોગ બનાવશું પછી તો આજનો બ્લોગ આપણે આટલે એન્ડ કરીએ છીએ જય રામ આપી જય રામ